ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે લોકશાહીના લીરે લીરા ઉડ્યા। જુઓ આ દ્રશ્યો, કેવી રીતે પોલીસ એનએસયુઆઈના કાર્યકરોને ઢસડી રહી છે, ખેંચી રહી છે અને બળજબરીથી પોલીસના ડબ્બામાં ભરી રહી છે। સવારથી જ યુનિવર્સિટીમાં છાવણી જેવો માહોલ સર્જાયો હતો, કારણ કે આક્રોશ હતો ભરતીમાં થયેલા ભ્રષ્ટાચારનો। એનએસયુઆઈનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે સિનિયર ક્લાર્કની ભરતીમાં રાતોરાત નિયમો બદલી મળતિયાઓને ગોઠવવાનું કૌભાંડ રચાયું છે। કુલપતિને જૂઠું બોલવામાં નંબર 1 ગણાવી કાર્યકરોએ પૂછ્યું કે જો પાપ નથી કર્યું તો પોલીસનો કાફલો ઉતારી દરવાજા કેમ લોક કર્યા? ભ્રષ્ટાચારી અધિકારીઓનું લિસ્ટ હોવાનો દાવો કરીને એનએસયુઆઈએ આજે આખું કેમ્પસ ગજવી નાખ્યું છે। કાર્યકરોએ આક્ષેપ કર્યો કે પોલીસે દમન ગુજારીને ભલે કાર્યકરોને ડિટેન કર્યા, પણ આ સવાલો હવે ગુજરાતના લાખો બેરોજગાર ઉમેદવારોના છે। શું આ ભરતી રદ થશે કે પછી સેટિંગના ખેલમાં લાયક ઉમેદવારોનો ભોગ લેવાશે?